ત્યારે કલેક્ટરની સૂચનાથી પૂર્વ કચ્છ ભૂસ્તર શાસ્ત્રીએ સપાટો બોલાવ્યો છે તો સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે, જેમાં કલેક્ટરની સૂચનાથી પૂર્વ કચ્છ ભૂસ્તર શાસ્ત્રીએ સપાટો બોલાવ્યો છે, જેમાં ખનીજ માફિયા ઉપર અંજાર ભૂસ્તર અને ખનીજ ખાતું ત્રાટક્યું હતું। રેતી ભરેલ 2 ડમ્પર ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે। અંજાર ભૂસ્તર અને ખનીજ ખાતું ત્રાટક્યું હતું। ભૂસ્તર શાસ્ત્રીએ સપાટો બોલાવ્યો છે અને બચાવના લાકડિયા પાસેથી ચાઇના ક્લેની ચોરી ઝડપી પાડી છે। એટલે ચાઇના ક્લે ખનીજનું વહન કરતા 3 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બંને વિસ્તારમાંથી રૂપિયા 1.10 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વાહન ચાલક અને માલિક સામે કાર્યવાહી હાથ ધરાશે, જેમાં ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સમાચાર કચ્છથી સામે આવ્યા છે। કલેક્ટરની સૂચનાથી પૂર્વ કચ્છ ભૂસ્તર શાસ્ત્રી એ સપાટો બોલાવ્યો છે અને ખનીજ માફિયા ઉપર અંજાર ભૂસ્તર અને ખનીજ ખાતું ત્રાટક્યું હતું। ચાઇના ક્લે ખનીજનું વહન કરતા 3 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા। ચાઇના ક્લે ખનીજનું વહન કરતા 3 ડમ્પરો ઝડપાયા છે। બંને વિસ્તારમાંથી રૂપિયા 1.10 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। રેતી ભરેલ 2 ડમ્પર ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે। સંવાદદાતા દિનેશ જોગી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી દિનેશ, જે પ્રમાણે જે ખનીજ વિભાગ છે તેમને દરોડા પાડ્યા છે અને 1.10 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, શું કહેશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આનંદ પટેલ આઈએસની જે સૂચના હતી તે સૂચના મુજબ આજે પૂર્વ કચ્છના ભૂજ વિસ્તારના અને ખનીજ કચેરી પૂર્વ કચ્છની ટીમ દ્વારા મુન્દ્રા તાલુકામાંથી 2 ડમ્પર અને સાદી રેતીના બિન અધિકૃત વાહન સીઝ કરવામાં આવેલ છે। તો વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા પાસેથી પણ ચાઇના ક્લે જે ખનીજનું વહન કરતા હતા તે 3 ડમ્પરો ઝડપી પડાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મુદ્રામાં તથા ભચાઉ વિસ્તારમાંથી 5 ડમ્પરો સહિત અંદાજિત 1 કરોડ 10 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। વાહન ચાલકો છે તે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનન માફિયામાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભચાઉના લાકડિયા પાસેથી ચાઇનીઝ ક્લેનું જે પરિવહન હતું ગેરકાયદેસર તેને ઝડપી પાડવામાં આવ્યું છે।